22મી જાન્યુઆરીએ આખા દેશમાં રામોત્સવ ઉજવાશે ત્યારે વડોદરાના પ્રાચીન હરણી હનુમાનજી મંદિરે પણ એક અઠવાડિયાનો ભવ્ય ઉત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી દરમિયાન હરણી હનુમાનજી મંદિરે ભગવાન શ્રીરામ અને એમના અનન્ય ભક્ત હનુમાનજીનું પૂજન, અર્ચન અને કીર્તન કરવામાં આવશે। 17મી જાન્યુઆરીના રોજ મોટનાથ મંદિરેથી રામનામ મહામંત્રની પોથી યાત્રા વાજતે ગાજતે નીકળશે અને હરણી હનુમાનજી મંદિરે પહોંચશે। પોથી યાત્રાની સાથે સાથે રામ પરિવારની ભવ્ય પ્રતિમા પણ હરણી મંદિરે લાવવામાં આવશે। રામ પરિવારની પ્રતિમા 35 કિલોગ્રામ વજનની પિત્તળની પ્રતિમા પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે। આ પ્રતિમાનું હરણી મંદિરે ખાસ પૂજન કરવામાં આવશે અને ત્યાર પછી 108 હનુમાન ચાલીસાના પાઠ અને અખંડ રામધૂન પણ કરવામાં આવશે। એક સપ્તાહ સુધી હરણી મંદિરમાં હજારો ભક્તો પ્રભુ શ્રી રામને હૃદયના ઊંડાણથી યાદ કરશે અને એમના રામોત્સવમાં સહભાગી બનીને કૃતાર્થ થશે। આખા ભારતભરની અંદર રામ જન્મ ભૂમિ ઉપર અયોધ્યાની રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને વિરાટ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। 22 તારીખે પ્રભુ શ્રી રામજી મૂળ સ્થાન ઉપર બિરાજશે। તો એને લઈને આ ભવ્ય કાર્યક્રમને લઈને અમે હરણી ભીડભંજન હનુમાન મંદિરમાં વિવિધ કાર્યક્રમો રાખ્યા છે, પરંતુ ઉત્તરકાંડમાં લખ્યું છે કે રામ રાજ બેઠે હી તિલોકા, રામ રાજ બેઠે તિલોકા, હર્ષિત ભયે ગયે સબ શોકા। અર્થાત કે રામ રાજ્ય જ્યારે રામજી પ્રભુ અયોધ્યામાં રાજગાદી પર બેઠા ત્યારથી બધાના દુઃખો દર્દો બધા ગાયબ થવા માંડ્યા, ગતા રહ્યા। કેમ? તો કે રામ રાજ બેઠે તિલોકા, તિલકનો નાથ, ત્રણે તિલકનો નાથ આ બેઠો છે, તો હવે કોઈ પણ જાતના દુનિયાભર શોકો નહીં રહે એવું ઉત્તરકાંડ બતાવે છે। તો પ્રભુ શ્રી રામજી ગાદી પર બિરાજતા એવી એક અમે મૂર્તિ રાખેલી છે, જેની અંદર શ્રી રામ પરિવાર પૂર્ણ છે અને એ મૂર્તિનું વજન 35 થી 36 કિલોનું છે। પિત્તળમાં મૂર્તિ બનાવેલી છે, સુવર્ણ જડિત કરેલું છે, ચાંદીનું પણ લગાવેલી છે, ગંગા જમનાની મૂર્તિ બનાવેલી છે। એ મૂર્તિ દરેકના ભક્તો એના દર્શન કરશે અને જે રામ રાજ્યનું માહોલ છે, જે પ્રતિષ્ઠા મહોત્સવને જે પ્રભુ શ્રી રામજી રાજ્યમાં બેસશે, એ જ મૂર્તિ, એ જ ચિત્રો, એ જ દ્રશ્યોની મૂર્તિ બનાવીને દરેકને આણા પણ દર્શન થશે। તો આવી સુંદર મૂર્તિ પ્રભુ શ્રી રામજીની માં જાનકીની અને ચારો ભૈયાની હનુમાનજી મહારાજની સાથે એ મૂર્તિનો વરઘોડા નીકળશે મોટનાથ મહાદેવથી અને એ પછી હનુમાનજી મંદિર આવશે। હનુમાનજીના મંદિરે એમની સન્મુખ એમની રોજ નિત્ય પૂજન અર્ચન થશે, અખંડ રામધૂન થશે, અખંડ રામચરિત માનસના પાઠનું ગાન થશે, 108ના પાઠ સન્મુખ થશે। એ રીતે આ 6 દિવસીય કાર્યક્રમ હરણી ભીડભંજન મંદિરમાં રાખવામાં આવે છે અને દરેકને પ્રભુ શ્રી રામજીની કૃપા બની રહે, એના દર્શન થાય એ માટે દુર્લભ મૂર્તિની અમે વ્યવસ્થા કરી છે।